તમારી હાઇટ પ્રમાણેનું પોડિયમ છે. એટલે આ જગતમાં ઊંચાઈ તો બધાની વધી રહી છે, ઊંડાઈમાં જ તકલીફ ને ડખા છે. બધા પહોળાઈ વધારી રહ્યા છે, ઊંચાઈ વધારી રહ્યા છે, પણ ઊંડાઈ વગર આ બેમાંથી એકેયની કાંઈ તકલીફ ત્યાં છે. આપણને બધાને મૂંઝારાઓ એટલા માટે જ થાય છે કારણ કે આપણે ઊંડાઈનું મહત્ત્વ ભૂલી ગયા. અને જે વૃક્ષના મૂળિયા ઊંડા ન હોય એ વૃક્ષ સમય જતાં ફળ આપવાનું બંધ કરી દે, એ સભ્યતાની બધાને ખબર છે. તેમ છતાં બધાને ફળ જોઈએ છે, પણ કોઈને મૂળિયા સાથે સંપર્ક પણ નથી રાખવો અને ઊંડાઈ નથી કરવા. આ પરિવારમાં આપણને બધાને તકલીફ અત્યારે એ જ પડે છે કે પરિવારનું નામ જોઈએ છે, પરિવારમાં મળતી સંપત્તિ જોઈએ છે, પરિવાર થકી મળતા લાભો પણ જોઈએ છે. પરિવારના નામે જો કંઈ કામ થઈ જતું હોય તો એ કઢાવીએ લેવું છે, પણ પરિવાર સાથે રહેવું છે તો કે એ રહેવા દો ને, એ સિવાયની વાત કરો ને. અથવા તમે વાત કરવા માટે પ્રયત્ન કરો તો એમ કે તમને નહીં સમજાય, અમને શું થતું હોય, અમને કેટલી તકલીફ પડતી હોય. એ સાહેબ, આ પૃથ્વી પર તમારો સધિયારો, તમારો સાથીદાર, તમારું સમાધાન એ જો કોઈ હોય તો એ નથી સત્તા, નથી સંપત્તિ, નથી તમારું ગોલ્ડ, નથી તમારા હીરા, નથી તમારી એફડી, નથી તમારી સત્તા, કશું જ નથી આમાંનું. આ બધું માત્ર ને માત્ર આ પૃથ્વી પર ટકી રહેવાનો સધિયારો હોય તો એ તમારો પરિવાર છે. સાહેબ, અત્યંત ભાગ્યશાળી હો તો તમને માગ્યા વગર કોક કાપનારું મળે, તમે જેવા હો એવું સ્વીકારવા વાળું કોક મળે, તમારી માટે વિના કારણે દિલથી પ્રાર્થના કરવાવાળો એક વ્યક્તિ હોય. તમે દરવાજો ખખડાવો કે ન ખખડાવો, પણ તમે આવો ને દરવાજો ખોલનાર તમને મળે. પૂછજો એવી એકાદ વ્યક્તિને કે જેણે પોતાના ઘરના દરવાજાઓ જાતે ખોલવા પડે છે. એ લિફ્ટમાં, એ દાદરા ચડતી વખતે મૂંઝારો થાય, કોના હાટો જવાનું, જાવું કોની માટે? અને અત્યારે આપણા બધાની એક જુદી સ્થિતિ છે કે 120ની સ્પીડે આપણે બધા ઘરે વયા જવા તૈયાર છીએ, પણ ઘરે જઈને એ સમયનું કરવું શું તો એને જ ખબર. બે વ્યક્તિઓ સામ સામે આવી ગયા છે, સાથે હોવું જોઈતું હતું. તમે અત્યારે આપણે બધા એક એવી જિંદગીમાં પ્રવેશી ગયા છીએ કે હું ને તમે વોટ્સઅપ ઉપર કલાક વાત કરી શકીએ, રાતના 12 વગાડી શકીએ, પણ જો સામે સામે હોય તો 12 મિનિટ પછી મૂંઝારો થાય કે આની આંખમાં હવે હું વાંચું.